હાલો આપણે આજે શું કરવાના છીએ આપણે ખબર છે, આપણે ભણી ગયા છીએ, એટલે કે સમજાવી દીધું તું મેં. ચાલો, પાર્ટ્સ ઓફ ફ્લાવર. બે પ્રકારના ચક્રો જોવા મળે. એક ચક્ર હોય એને શું કહેવાય? સહાયક ચક્ર કહેવાય. બીજું ચક્ર હોય એને પ્રજનન ચક્ર તરીકે ઓળખવામાં આવે. સહાયક ચક્ર કોને કહેવાય? તો કે સર પુષ્પની અંદર બહારની બાજુ બે ચક્ર જોવા મળે છે એને શું કહેવાય? સહાયક ચક્ર, જે સહાય કરે છે. કેમાં? પ્રજનનમાં. કેવી રીતે? જો પુષ્પ છે આપણને કેવા રંગના બતાય? તો કે સર રંગબેરંગી બતાય. આપણે આ પુષ્પધારી વનસ્પતિનું ભણીએ છીએ એટલે આવ્યું કોણ? આવૃત બીજધારી જેવું લેટેસ્ટ કક્ષાના આવ્યા કે ન આવ્યા? કે એ બધાની અંદર શું જોવા મળે છે? પુષ્પ જોવા મળે છે. ભાઈ પુષ્પ હેના માટે વપરાય છે? તો કે સર એ પ્રજનન કરાવવા માટે વપરાય છે. બરોબર છે? તો પ્રજનન કરાવવું હોય તો કોના દ્વારા થાય? તો કે સર પરાગરજને અહીંથી ઉપાડીને અહીંયા મૂકવાની છે. કોણ મૂકશે? તો કે સર વિવિધ કીટકો મૂકશે. હવે કીટકોને મૂકવા માટે, આકર્ષવા માટે કંઈક જોવે ને, એટલે રંગબેરંગી આપણને શું જોવા મળે છે? ત્યાં દલચક્ર જોવા મળે. હવે એકચ્યુઅલીની અંદર પ્રજનનની અંદર વર્ક કરતા ચક્રો જે છે કે જેનો ભાગ ભજવે છે પોતાનો, એ કોણ કોણ છે? તો કે સર બે ચક્ર આવ્યા, પુંકેસર ચક્ર અને બીજું છે એ સ્ત્રીકેસર ચક્ર. આથી એને શું કહેવાય છે? પ્રજનન ચક્ર તરીકે ઓળખવામાં આવે. પહેલી લાઈન સમજાણી? ચાલો, ચાર ચક્ર અલગ અલગ. બહારનું ચક્ર છે જે લીલા કલરનું દેખાય, એટલે તમારા ડાયાગ્રામ બુકની અંદર એ લીલા કલરનું હશે, એને શું કહેવાય? વજ્ર ચક્ર કહેવાય. ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો, કેલિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? બીજું ચક્ર છે એને દલ ચક્ર કહેવાય, જે રંગબેરંગી હોય. આપણને ગુલાબનું ફૂલ બહુ ગમે એટલે મેં ગુલાબી રંગથી આ લખેલું છે, જેને દલ ચક્ર કહેવાય છે. કોરોલા તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ત્રીજું જે નર પ્રજનન અંગ તરીકે વર્તે છે, જેમાં પુંકેસર આવે, પુંકેસરો ભેગા મળીને જે ચક્ર બનાવે એને પુંકેસર ચક્ર કહેવાય. એન્ડ્રોસિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને સ્ત્રી કેસર ભેગા થઈને જે એક કરતાં વધુ આવેલા હોય ને જે ચક્ર બનાવે એને શું કહેવાય? સ્ત્રી કેસર ચક્ર અથવા જાયનોસિયમ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે ભણીએ છીએ પહેલું ચક્ર, સૌથી બહારનું ચક્ર, જે આપણને લીલા કલરનું બતાય. એનું કામ શું છે? તો કે જ્યારે નવું નવું પુષ્પ ખીલવાનું બાકી હોય ત્યારે અંદર તો દલપત્રને બહાર કાઢવાનું છે, પુંકેસર ચક્રને બહાર કાઢવાનું છે, સ્ત્રીકેસર ચક્રને બહાર કાઢવાનું છે. તેનું રક્ષણ તો કરવું પડે ને. એ રક્ષણ કોણ કરે? તો કે સર વજ્ર ચક્ર કરે. સૌથી બહારનું ચક્ર છે, કોઈને કઈ ડાઉટ છે? વજ્ર ચક્ર બનેલું કોનું હોય? તો કે સર વજ્રપત્રનું બનેલું હોય, જેને સેપલ તરીકે ઓળખવામાં આવે. એક વજ્રપત્ર એટલે કે સેપલ તરીકે ઓળખવામાં આવે. હવે એક વજ્રપત્ર તો નહીં, ઘણા બધા વજ્રપત્ર આવે તો એને વજ્રપત્રો કહેવાય. ક્લિયર? ચાલો, કેવા રંગના હોય? ભાઈ લીલા રંગના હોય અને આપણને પર્ણ જેવા બતાય. જોયું છે ગુલાબનું ફૂલ? જોયું નીચે લીલું લીલું બતાતું હોય, એ શું હોય? વજ્રચક્ર હોય. હવે શું થાય? શું કામ શું છે એનું કાર્ય? તો કે સર કાર્ય એનું છે કે કલિકા અવસ્થાની અંદર રક્ષણ કરે છે. પુષ્પનું રક્ષણ કરવાનું કામ કોણ કરે? વજ્રચક્ર સૌથી બહાર છે. હવે જો વજ્રચક્ર છે એની અંદર આપણને જોવા કોણ મળે? ભાઈ બોલો તો. વજ્રપત્ર જોવા મળે. હવે પત્રો છે એટલે એક કરતા વધારે રહ્યા, તો માનો કે આ એક વજ્રપત્ર છે. હવે બીજું વજ્રપત્ર થોડીક જગ્યા મૂકીને આવેલું હોય, ત્રીજું વજ્રપત્ર એનાથી થોડીક જગ્યાએ મૂકીને આવેલું હોય, તો એને શું કહેવાય? તો કે સર એને મુક્ત વજ્રપત્ર કહેવાય. જો એકબીજા સાથે વજ્રપત્ર છે જોડાયેલું નથી, આથી એને શું કહેવાય? મુક્ત વજ્રપત્ર. એકબીજાથી અલગ અલગ છે. હવે માનો કે હું અહીંયા કોક મારો હાથ પકડીને ઊભો હોય, એનો હાથ પકડીને બીજો ઊભો હોય, એનો હાથ પકડીને બીજો ઊભો હોય, એને હાથ પકડીને એકબીજા સાથે જોડાયેલા હોય, તો એને શું કહેવાય? અમે બધા જોડાયેલા છે, હારે છીએ, તો એને યુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં. ખબર પડી? ચાલો, એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત વજ્રપતિ, જોડાયેલ ન હોય તો મુક્ત વજ્રપતિ કહેવાય. મુક્ત હોય એટલે શું થાય? એકબીજા કરતાં વધારે થયા, સંખ્યામાં વધારે થયું, તેને શું કહેવાય? પોલીસેપલસ તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશમાં શું કહેવાય? એક કરતાં વધારે છે વજ્રપત્ર, આથી એને પોલીસેપલસ કહેવાય. હવે જો જોડાઈ ગયા એટલે શું થઈ ગયું? એક યુનિટ હોય એવું બની ગયું, આથી એને ગેમોસેપલસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચાલો, વજ્રપત્રની અંદર એટલે કે વજ્રપત્ર ભેગા મળીને વજ્રચક્ર બનાવે, એમાં આટલી વસ્તુ છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? ઓકે. હવે જો બીજું ચક્ર કયું આવ્યું? દલ ચક્ર આવ્યું, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? કોરોલા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? કોના દ્વારા બને ભાઈ? તો કે સર દલ ચક્રની અંદર દલપત્ર આવેલા હોય, એ ભેગા થઈને બનાવે, અને દલપત્રને ઇંગ્લિશની અંદર પિત્તલ તરીકે ઓળખવામાં આવે છે. ઓલા તો લીલા કલરના બતાતા હતા, આ કેવા બતાય? તો કે સર આ તો તેજસ્વી હોય અને આકર્ષક રંગ ધરાવે છે.
ભાઈ આને આકર્ષક અથવા તો તેજસ્વી રંગ ધરાવવાની જરૂરિયાત શું કામ પડી? શું કામ આવું દોડડાપણ કર્યું? એ તો કે પરાગનયન માટે કીટકોને આકર્ષવા માટે કેવા કલરના હોય છે? તો કે આવા કલરના હોય, તેજસ્વી અથવા તો વિવિધ રંગના હોય. ખબર પડી? ડાઉટ છે કાંઈ? ચાલો, આમાં કેવું હતું? વજ્રપત્ર એક સાથે જોડાયેલો હોય તો યુક્ત વજ્રપત્રી, ન જોડાયેલા હોય તો મુક્ત વજ્રપત્રી કહેતા. એવી રીતે જો એકબીજા સાથે દલપત્રો જોડાયેલા હોય તો એને શું કહેવાનું? યુક્ત દલપત્રી કહેવાનું. ન જોડાયેલા હોય તો એને મુક્ત દલપત્રી કહેવાનું. ઓલામાં કેવું હતું? મુક્ત વજ્રપત્રીમાં શબ્દ કયો આવતો હતો? પોલી આવતો હતો. તો આમાંય પોલી આવશે. આને પીટલ કહેવાય એટલે પોલીપીટલસ એટલે કે મુક્ત દલપત્રી. જોડાયેલો હોય તો ગેમો શબ્દ લાગતો તો આમાં ગેમો પીટલસ એટલે યુક્ત દલપત્રી. ક્લિયર? ડાઉટ છે કોઈને કાંઈ? તો બોલી જાઓ. ચાલો, હવે આ બે ની નીચે મેં કીધું તું બે કલરના એરા છે, જેવા કે ગ્રીન અને પિંક. હું કામે? તો કે વજ્રપત્ર અને દલપત્ર બંને રચનાની અંદર આ રીતનું જોવા મળે છે. આથી આવું જો બે એરા આપણે અહીંયા કર્યા છે. ખબર પડી? ચાલો, હવે હું લખ્યું છે, હવેનો ટોપિક છે એસ્ટિવેશન. એસ્ટિવેશન એટલે શું થાય? કલિકાંતર વિન્યાસ. એટલે કે કલિકા અવસ્થાની અંદર જે વજ્રપત્ર છે અથવા તો દલપત્ર છે એ એકબીજાની સાપેક્ષમાં કેવી ગોઠવણી ધરાવે છે એને શું કહેવાય? કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં લીખું, પુષ્પની કલિકા અવસ્થાની અંદર વજ્રપત્ર જે ગ્રીન કલરનું છે અને દલપત્ર તેજસ્વી રંગના હોય એ અન્ય સભ્યોની સરખામણીમાં કેવી રીતે ગોઠવણી દર્શાવે છે એને કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. કેટલા પ્રકારના હોય છે ભાઈ? 4 પ્રકાર. 4 પ્રકારના જોવા મળે. પહેલો પ્રકાર જો કેવો છે? પહેલો પ્રકાર, ચાલો, 4 પ્રકાર છે, બરોબર? કયા કયા પ્રકાર છે? પહેલો પ્રકાર જો આ બતાવી છે તમને. આ શું છે? આ ઓરેન્જ ને યલો કલરનું બતાવી છે શું? દલચક્ર છે. એની નીચે ગ્રીન કલરનું બતાવી છે એ શું છે? વજ્રપત્ર. હવે આપણે જો આ જે દલપત્ર છે એને હું આમ કાપી નાખું ઉપરથી જોઉં તો આવું બતાય કે ન બતાય? હવે એમાં જો એકે દલપત્ર એકબીજા સાથે ટચ થયેલું છે પણ ઓવરલેપ થાય છે. જો તો જો આવી રીતે છે, બરોબર? આવી રીતે બતાય ને તમને, પણ તો આવું બતાય છે, ઓવરલેપ થતું નથી. કેવું થાય? એકબીજા પાસે ગોઠવાયેલા છે. તો શું થાય છે? આની ધાર હોય ને આની ધાર છે એ બી એકબીજા સાથે અડેલી છે. આથી આવાને શું કહેવાય? ધારાસ્પર્શી. હું લખ્યું છે ધારાસ્પર્શી. એકબીજાને ધાર અડે છે ને ખાલી. આથી આવા જે કલિકાંતર વિન્યાસને શું કહેવાય છે? ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જો લખ્યું છે વજ્રપત્ર હોય અથવા તો દલપત્ર હોય એ ખાલી સ્પર્શેલા હોય છે, ઓવરલેપ થયેલા હોતા નથી. ક્લિયર? સર આવું કેમાં જોવા મળે? તો કે સર આંકડાની અંદર જોવા મળે છે. કેલોટ્રોપિસ. ક્યાં આવ્યું તો કેલોટ્રોપિસ? બોલો. સન્મુખ પર્ણ વિન્યાસની અંદર આવ્યું હતું. વેરી ગુડ હિરલ. ચાલ, આ પેલો. હાલો આગળ. વ્યાવૃત કલિકાંતર વિન્યાસ અથવા તો ટ્વિસ્ટેડ કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. શું જોવા મળે? જો તો એક ધાર છે ને એ બીજા ધાર દ્વારા આચ્છાદિત હોય, બીજી ધાર છે એ ત્રીજા દ્વારા આચ્છાદિત હોય, ત્રીજી ધાર છે એ ચોથા દ્વારા આચ્છાદિત. એટલે કે એક જ ધાર આચ્છાદિત છે. ગમે એ દલપત્ર લ્યો એની એક ધાર આચ્છાદિત હશે ને એક ધાર બહાર હશે. જો તો બતાય છે એવું. આથી આને શું કહેવાય? વ્યાવૃત કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. એક જ ધાર બીજા દ્વારા છે આચ્છાદિત થાય છે. એક્ઝામ્પલ આપો ભાઈ. તો કે છે જાસૂદ. જાસૂદ એટલે ચાઇના રોઝ. ક્યાં આવ્યું હતું? યાદ કરજો, આગળ આવી ગયું છે. પછી બીજું છે ભીંડો. ભીંડો આવશે ચેપ્ટર નંબર 12.9 માં. યાદ રાખજો, ભીંડો અહીંયા આવ્યો ને 12.9 માં ભીંડો લખેલો આવશે તમારા ટેક્સ્ટબુકની અંદર. ત્રીજું છે કપાસ. એટલે જાસૂદ, ભીંડો અને કપાસની અંદર શું થાય છે? તો કે સર આવું જોવા મળે છે. કયો કલિકાંતર વિન્યાસ જોવા મળે? વ્યાવૃત. એક જ ધાર છે બીજા દ્વારા આવૃત હોય. આમાં જો એક પાખડીની એક ધાર અંદર એક ધાર બહાર, આ ધાર અંદર આ ધાર બહાર, આ ધાર અંદર આ ધાર બહાર, આ અંદર આ બહાર, આ અંદર આ બહાર. ખબર પડી? હવે ગમે એ ફૂલ તમારા હાથમાં આવે ને તો આમ ઊંઘીને નાખી નહીં દેવાનું, આવું જોવાનું એટલે યાદ રહેશે. ક્લિયર? ડાઉટ છે કોઈને કઈ આમાં? તો બોલો. પછીનું જો ત્રીજું.
આચ્છાદિત અથવા તો ઇમ્બ્રિકેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઇમ્બ્રિકેટ હોય ને આ વ્યાવૃત છે, એમાં બેમાં શું ફરક છે? જો આમાં એક ધાર અંદર ને એક ધાર બહાર હતી વ્યાવૃતમાં, પરંતુ આમાં શું થાય છે, ગમે એ બહાર હોય ગમે એ અંદર હોય, કઈ ઠેકાણા હોય નહીં. જો ઉપરની ધાર છે તેની બે છેડા છે એ કેવા છે? અંદર છે. આનો એક અંદર ને એક બહાર છે, આના બે બહાર છે, આના એક અંદર એક બહાર, આનો અંદર બહાર. એટલે કે ગમે એ પાંખડી છે એનું કઈ ઠેકાણું નથી. કા બે બહાર હોઈ શકે, કા બે અંદર એ હોય શકે, અથવા તો અંદર બહાર હોય, એવું ત્રણેય પ્રકારનું ભેગું આપણને જોવા મળે. એવા કલિંગાંતર વિન્યાસને શું કહેવાય? આચ્છાદિત કલિંગાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હું લખું, જો ધારાઓ એકબીજાને આચ્છાદિત કરે છે પરંતુ ચોક્કસ દિશા હોતી નથી. કોની અંદર જોવા મળે ભાઈ? તો કે સર ગુલમહોર અને કેસ્યા, કે જેને ગલતોરા તરીકે ઓળખવામાં આવે છે. આવું કઈ એવું હતું? ઉદાહરણ રિપીટ થયું છે. અનિયમિત પુષ્પ. વેરી ગુડ. હિમાંશુ અને હિરલ બોલ્યા છે. વેરી ગુડ. હવે અલગ પ્રકારનો એડવાન્સ કલિંગાંતર વિન્યાસ આવે, બહુ એડવાન્સ. કેવી રીતે? તો કે આની અંદર ફિક્સ છે કેટલા આ જે કલિંગાંતર વિન્યાસ ધરાવે એની અંદર 5 દલપત્ર અને 5 વજ્રપત્ર આવેલા હોય. કેવી રીતે? જો આ આકૃતિ, જો આ આકૃતિ ઉપર એક પાડા જેવું વજ્રપત્ર બતાવીશ, મોટું બતાણું. આ મોટું છે, જો સૌથી મોટું. પછી બે સાઈડની અંદર છે, જો બતાણા બીજા નંબરના છે, અને નીચે બે નાના એવા છે, જો, અને એ પાછા જોડાયેલા છે, જો નીચેની બાજુ. કેટલા વજ્રપત્ર થયા ભાઈ? અથવા તો દલપત્ર કેટલા થયા? 5. એક મોટું, બે એની આગળ અને બે એની આગળ. તો એમાં જે સૌથી મોટું છે એને શું કહેવાય ખબર? ઈ દલપત્રને સ્પેસિફિક નામ આપી દીધું, જેને ધ્વજક તરીકે ઓળખવામાં આવે. સૌથી મોટું આપણને જોવા મળે કયું છે? ધ્વજક. એનાથી નાના બે જે બાજુમાં જોવા મળે છે, કે જે ધ્વજકની નીચે આવેલા છે, જે પાર્શ્વ બાજુ લેટરલ સાઈડ આવેલા છે, એને પક્ષક કહેવાય. શું કહેવાય? અને સૌથી નાના જે આગળની બાજુએ છે એને નવતલ તરીકે ઓળખવામાં આવે, જે આ ત્રીજા નંબરના જે જોવા મળે છે તે. અને નવતલ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય. આ પુષ્પ કેની અંદર જોવા મળે? કઠોળની અંદર જોવા મળે. કઠોળના એક્ઝામ્પલ યાદ છે? હા સર, યાદ છે ને. વટાણા, વાલ, એની અંદર આપણને આ રીતનું પુષ્પ છે જોવા મળે. તો અહીંયા તમારો કલિંગાંતર વિન્યાસ છે પૂરો થઈ ગયો. કઈ ડાઉટ છે? તમને એમ પૂછે કે કલિંગાંતર વિન્યાસમાં કોની ગોઠવણી આવે? એ દલપત્ર, બી વજ્રપત્ર, સી પુકેસર ચક્ર, ડી એ અને બી બંને. ખબર પડે છે ને? વિઝ્યુઅલાઇઝ થયું? ચાલો આગળ વધું. હવે કયું ચક્ર આવ્યું? તો કે સર પ્રજનન ચક્રનું પહેલું ચક્ર આવે છે. કોણ છે ભાઈ એના સદસ્ય? કોણ છે? પુકેસર ચક્ર, જેને એન્ડ્રોસિયમ તરીકે ઓળખવામાં આવે. પુકેસર ચક્ર કેવું? એટલે કે પુકેસર હોય કેવું? તો કે સર પુકેસરની અંદર એક આવી લાંબો તંતુ હોય, ઉપરની સાઈડ આ રીતનું ખંડ ધરાવતું પરાગાશય આવેલું હોય, અને પરાગાશય જે તંતુ સાથે જોડાયેલું હોય એને યોજી તરીકે ઓળખવામાં આવે. એટલે કે 3 ઘટકો છે. એક તો તંતુ ઉપર જે છે જેમાં પરાગરજ બને ને એને સંગ્રહ થાય એને પરાગાશય કહેવાય, અને જે આ લાંબુ તંતુ અને પરાગાશય જેના દ્વારા જોડાય એને શું કહેવાય છે? યોજી તરીકે ઓળખવામાં આવે. સમજ પડી? હવે દલચક્રમાં એક કરતા વધારે દલપત્રો હતા કે નહોતા? વજ્રચક્ર અંદર વજ્રપત્ર એક કરતા વધારે હતા કે નહોતા? તો એવું આમાં જરૂર નથી. પુકેસર ચક્રની અંદર એક જ હોય, એકેય હોય શકે, એક કરતા વધારે હોય શકે. સમજ પડી? એવી રીતે સ્ત્રી કેસર ચક્ર ભણશું, એમાં સ્ત્રી કેસર છે એકેય હોય શકે, એક કરતા વધારે પણ હોઈ શકે. તો ચાલો જો પુકેસર ચક્ર કોણ બનાવે? તો કે પુકેસરો ભેગા થઈને બનાવે. પુકેસરને ઇંગ્લિશમાં શું કહેવાય? યાદ રાખજો, સ્ટીમેન તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? કયા ભાગો ધરાવે ભાઈ? તો કે સર 2 ભાગ ધરાવે છે. એક તો તંતુ કહેવાય, એનું બીજું નામ વૃંત છે, અને બીજું છે પરાગાશય. 12.2 ચેપ્ટરની અંદર આપણે એમ ભણશું કે 3 ભાગો હશે. તો આપણે મુખ્યત્વે 3 ભાગ લેવાના. આમ પૂછે તો 2 ભાગ લેવાના. ક્લિયર? પરાગાશય છે એની ઉપર ટીક કર્યું. જો અમે તમારા ટેક્સ્ટ બુક અરે ડાયાગ્રામ બુકમાં જો ને એમાં લખ્યું છે પરાગાશયની નીચે એરો કરેલો છે. ખબર પડી? પરાગાશય 2 ખંડો ધરાવે. જો મેં 2 ખંડો દોર્યા. આ પહેલું ખંડ, આ બીજું ખંડ. તો પેલો ખંડ છે ને બીજો ખંડ છે, આથી એને શું કહેવાય છે? દ્વિખંડીય
પરાગાશય તરીકે ઓળખવામાં આવે. એટલે દરેક ખંડ છે બે ખંડ, અરે એક પરાગાશયની અંદર બે ખંડો હોય, બે ખંડો છે પાછા બે પરાગ કોથળી ધરાવે. એટલે કેવું હોય છે, જો આ પહેલો ખંડ, આ બીજો ખંડ. હવે આ બંને ખંડની અંદર બે પરાગ કોથળી છે, એટલે 1 2 3 અને 4, એટલે ટોટલ 4 પરાગ કોથળી છે આવેલી હશે. બે ખંડ છે અને દરેક ખંડ પાછી બે પરાગ કોથળી ધરાવે છે. સમજ પડી કે ડાઉટ છે? ચાલો, હવે આપણે માણસો જોઈએ છે, એમાં ભણ્યા તક નહોતા ભણ્યા કે વંધ્ય માણસો પણ હોય જે સંતતિ ઉત્પન્ન ન કરી શકે. એમ પુકેસર એ વંધ્ય હોય. તો અહીંયા શું લખ્યું? વંધ્ય પુકેસર, એટલે કે એ પરાગરજનું ઉત્પન્ન નહીં કરતા હોય, તેને શેના તરીકે ઓળખવામાં આવે? વંધ્ય પુકેસર અથવા તો સ્ટેમિનોડ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામમાં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન. વંધ્ય પુકેસરને નીચેનામાંથી શેના તરીકે ઓળખવામાં આવે? ત્યાં વંધ્ય પુકેસર ન લખે, ત્યાં હું લખી નાખે? સ્ટેમિનોડ લખી નાખે. એટલે યાદ રાખજો, ભૂલી નહીં જતા. ને જો એક્ઝામમાં પૂછણ ભૂલીને આવ્યા તો તોડી નાખીશ, મારીને ધોકાવીશ. ચાલો, આપણે ભણી ગયા પુકેસર કોની સાથે જોડાયેલું હોય? બધા ચક્રો કોની સાથે જોડાયેલા હોય? તો કે સર પુષ્પની અંદર એક આસન આવેલું હોય જેને પુષ્પાસન કહેતા હતા. રેડી ને? તો અમુક એવા પુકેસર હોય એ પુષ્પાસન સાથે જોડાયેલા ન હોય, પણ ક્યાં જોડાયેલા હોય? તો કે સર દલપત્ર સાથે જોડાયેલા હોય. આથી એને શું કહેવાય? દલ લગ્ન પુકેસર તરીકે ઓળખવામાં આવે. એપી પેટલસ તરીકે ઓળખવામાં આવે. પેટલ એટલે શું કીધું તું? હમણાં કીધું હતું ને, દલપત્ર કીધું, ખબર છે? તો દલપત્રની ઉપરની બાજુ એટલે કે એપી પેટલસ, ઉપર એટલે એપી થાય, એપી પેટલસ એટલે કે દલ લગ્ન પુકેસર તરીકે ઓળખવામાં આવે. ભાઈ દલ લગ્ન પુકેસર હોય કોનામાં? એક્ઝામ્પલ આપો. રીંગણાની અંદર આપણને શું જોવા મળે છે? દલ લગ્ન પુકેસર આપણને જોવા મળે છે. આમાં ડાઉટ છે કાંઈ? ચાલો, પુકેસરનું આપણે પૂરું કરીએ. હવે પુકેસર છે ઘણી વખત દલપત્ર સાથે જોડાયેલો હોય, ઘણી વાર કોની સાથે જોડાયેલો? પરિપુષ્પ ચક્ર. પરિપુષ્પ ચક્ર તમે ભણી ગયા છો કે નથી ભણ્યા? ભણી ગયા છે. ક્યાં આવ્યું હતું? તો કે સર પરિપુષ્પ ચક્ર એવું છે કે જેની અંદર દલપત્ર અને વજ્રપત્રથી બનેલા જે વજ્રચક્ર અને દલચક્ર ન હોય, એમાં ખાલી એક બેયનું કોમન આવેલું હોય જેને પરિપુષ્પ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. પરિલગ્ન. હવે ઈ પરિપુષ્પ છે એની ઉપર પાછા પુકેસર આવેલા હોય. તો પરિપુષ્પ ચક્ર ધરાવતું એક એક્ઝામ્પલ આપણે ભણ્યા હતા, લીલી. તો લીલીની અંદર જ પાછું શું જોવા મળે છે? આપણને પુકેસર છે પરિપુષ્પ ચક્ર ઉપર આવેલા, એટલે કે પરિપુષ્પ લગ્ન પુકેસર નીચેનામાંથી કઈ વનસ્પતિની અંદર જોવા મળે છે? રીંગણ, લીલી, એ અને બી બંને કહી ન શકાય, તો શું આવે? લીલી આવે. બરોબર? ચાલો, હવે પુકેસર એકબીજાથી અલગ હોય, એટલે કે આ એક પુકેસર, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, બધા કેવા છે? એકબીજાથી અલગ અલગ છે. તો આવા પુકેસરને શું કહેવાય છે? મુક્ત પુકેસરી પુકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો પોલીએન્ડ્રસ તરીકે ઓળખવામાં આવે છે. ડાઉટ છે કાંઈ? બોલો. હવે પુકેસર એકબીજા સાથે વિવિધ અંશે જોડાયેલા હોય. અમુક પુષ્પલીઓ તેમાં પુકેસર એકબીજા સાથે ઘણા બધા જોડાયેલા હોય, અમુકમાં નહીં જોડાયેલા હોય. કેવી રીતે જોડાયેલા હોય? તો કે સર આ એક પુકેસર, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. તો જો અહીંયા વચ્ચેની સાઈડે શું છે? એકબીજા જોડાયેલા આપણને જોવા મળે છે. તો આવાને શું કહેવાય? યુક્ત પુકેસરી તરીકે ઓળખવામાં આવે. હવે શું થાય? જો એવા પુષ્પ છે એમાં ઘણા બધા પુકેસરો આવેલા છે. હવે આ પુકેસરો છે એમાંથી એક આરે બધા જોડાયેલા હોય એવું જરૂર નથી. ઘણી વખત એવું થાય, માનો કે 10 પુકેસર છે, 1 2 3 4 5 6 7 8 9 જોડાઈ ગયા અહીંયા, અને એક પુકેસર પર છૂટું આટા મારે છે. તો જો એક કરતાં વધારે પુકેસર આવેલા છે, પણ થયું કેવું? બે ગુચ્છ બનાવ્યા, 1 અને 2. બે ગુચ્છ બનાવ્યા કે ન બનાવ્યા કહેવાય? આવું કેમાં જોવા મળે? તો કે સર વટાણાની અંદર જોવા મળે. આપણે પાછળ છે ને કુળ આપ્યા છે ને એમાં જોશું. તો આ બે ગુચ્છ થયા. આવું માનો કે આ એકલું નથી, બધા જોડાયેલા છે, તો કેવું થયું? એક ગુચ્છ બની ગયું. એવું કેમાં જોવા મળે? તો કે સર જાસૂદની અંદર જોવા મળે. બે ગુચ્છ બનાવેલા કેમાં જોવા? વટાણામાં જોવા મળે. અને એક કરતાં વધારે, બે કરતાં વધારે ગુચ્છ બનાવેલા એમાં જોવા મળે? લીંબુની અંદર જોવા મળે. 2021નો ક્વેશ્ચન.
હા એ જે હોય એટલે આમાંથી જ પૂછાણો હતો ને એમ કહું છું. ક્લિયર? ડાઉટ છે કાંઈ? ચાલો હવે માનો કે તમે એક પુષ્પ લીધું. હવે પુષ્પની અંદર પુ કેસરો તમે આમ ઉખેડો, આમ નિરાતે ઉખેડો, પણ ગમે ત્યાંથી તૂટી જાય એવું ન હાલે. પુષ્પાસન સાથે જોડાય ત્યાંથી ઉપાડવાનું, દલપત્ર સાથે જોડાય ત્યાંથી ઉપાડવાનું. તો તમે એ પુષ્પાસન સાથે જોડાયેલું એક પુ કેસર લીધું, બીજું પુ કેસર લીધું, ત્રીજું લીધું, ચોથું લીધું, પાંચમું લીધું, એમ જેટલા પુ કેસર હતા ને એ બધા લઈ લીધા. તો ઘણા પુષ્પની અંદર શું થાય તો કે એ બધા પુ કેસરની લંબાઈ કેવી જોવા મળશે? એક હરખી જોવા મળશે. ને અમુક એવા પુષ્પ હશે એમાં બધા પુ કેસરોની લંબાઈ સમાન જોવા મળતી નથી. અમુક લાંબા હોય, અમુક ટૂંકા હોય. એક જ પુષ્પની વાત થઈ, અલગ અલગ પુષ્પની વાત નથી. તો સર સમાન હોય તો એ તો કોમન થઈ ગયું, પરંતુ એક જ પુષ્પ હોય ને એમાં બધા પુ કેસરની લંબાઈની અંદર વિવિધતા જોવા મળે, એ કંઈક નવાઈ વસ્તુ કહેવાય ને. તેવું જો અહીં લખ્યું છે, પુ કેસર તત્વની લંબાઈની અંદર વિવિધતા જોવા મળે. એક્ઝામ્પલ આપો ને. સાલ્વિયા છે અને રાય છે. સાલ્વિનિયા જે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા હતા, કોનું એક્ઝામ્પલ હતું? શેલાજીના સાથે લેતા હતા, ત્રિઅંગી હતું. એ ના બે ભેગું નહીં કરી દેતા. આ સાલ્વિયા છે. સાલ્વિયા અને રાય. રાય જો પાછી પિન મારવા આવી, પહેલા પેજથી પિન મારે છે. ચાલો, સ્ત્રી કેસર ચક્રની અંદર શું કહેવાય? એને ઇંગ્લિશમાં જાયનોસિયમ કહેવાય. કોના દ્વારા બને સ્ત્રી કેસર બને? તો સ્ત્રી કેસરને ઇંગ્લિશની અંદર શું કહેવાય? કાર્પેલ તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રી કેસર ધરાવે શું? તો કે સર ત્રણ વસ્તુ ધરાવે. કઈ કઈ? પરાગાસન, પરાગવાહિન, બીજાશય. સર દોરીને બતાવો. જો નીચે આકૃતિ બતાવી છે તમારા ડાયાગ્રામ બુકમાં, એમાં જો નીચેનો આ મોટો ભાગ છે જે કોથળી જેવો બતાવી છે એને શું કહેવાય? બીજાશય કહેવાય. ઉપર છે જ્યાં પરાગરજ ઉડીને બેસશે એને શું કહેવાય? પરાગાસન કહેવાય. અને પરાગાસનથી બીજાશય સુધી જે લંબાયેલો લાંબો ભાગ છે એને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? સ્ત્રી કેસર શેનું બનેલું હોય? હવે બીજાશય છે એની અંદર શું આવે? તો કે બીજાશયની અંદર અંડકો આવેલા હોય. કેવા અંડકો હોય? માનો કે આ જો બીજાશય છે એમાં એક અંડક અહીંયા બતાવેલું છે, બતાય છે. હવે એવું જરૂર નથી એક જ અંડક હોય, એક કરતાં વધારે પણ અંડકો છે બીજાશયની અંદર આવેલા હોય. ડાઉટ છે કાંઈ? સર આ અંડકો છે એ બીજાશય સાથે શેના દ્વારા જોડાયેલા હોય? તો કે સર અંડકો ઉપર આપણે બીજાશય છે એની અંદર એક આખું લેયર આવેલું હોય. ઈ લેયરને શું કહેવાય? જરાયુ કહેવાય. ઈ જરાયુ ઉપર છે બીજાશય અંડકોશી ગોઠવાયેલા હોય. હવે અંડકોશી જરાયુ દ્વારા જેના દ્વારા જોડાયેલા હોય એને અંડનાળ તરીકે ઓળખવામાં આવે. સમજમાં આયા સબકો? જો અહીંયા હું દોરું છું ને ગ્રીન કલરનું શું છે? જરાયુ છે. અને જરાયુ ઉપર છે એ અંડકો ગોઠવાયેલા હોય. ને અંડકો કોના દ્વારા જરાયુ સાથે જોડાયેલા હોય? અંડનાળ દ્વારા જોડાયેલા હોય. જો એક જ સ્ત્રી કેસર હોય તો યુક્ત કે મુક્ત એવું કઈ આવવાનું નથી. યુક્ત અથવા તો મુક્ત આવે ક્યારે? જ્યારે બે એક કરતા વધારે હોય ત્યારે. તો જો અહીં જો એક કરતા વધારે સ્ત્રી કેસર આવેલા હોય, અહીં કન્ડિશન હું કામ મારી? એક કરતા વધારે તો જ આ થાય. જો એકબીજા સાથે નો જોડાયેલા હોય તેને મુક્ત સ્ત્રી કેસરી કહેવાય, અને જો જોડાયેલા હોય એને યુક્ત સ્ત્રી કેસરી કહેવાય. હવે યુક્ત અને મુક્તમાં જો ઇંગ્લિશ નામ અલગ પડી ગયા. એપોકાર્પસ અને સિંકાર્પસ તરીકે અનુક્રમે ઓળખવામાં આવે છે. સર જેમાં સ્ત્રી કેસર છે એકબીજા સાથે જોડાયેલ નથી, અલગ અલગ રહે છે, એના એક્ઝામ્પલ આપો. ગુલાબ અને કમળ બંને ફૂલ છે જે આપણને ગમે છે. યાદ રાખજો, ગુલાબ અને કમળ બે હારે ક્યાં આવ્યા હતા? તો સર મુક્ત સ્ત્રી કેસરીની અંદર આવ્યા હતા. યુક્ત સ્ત્રી કેસરી જો આવી રાય અને ટમેટા બંનેની અંદર જોવા મળે છે. ક્લિયર? ટમેટા પાછા હમણાં આવે જ છે આની પછીના પેજમાં. એ એમ કહે છે રાય એટલી બધી વાર આવે તો હું એકવાર હું કામ આવું? હું ઘણી બધી વાર આવું ને, આવશે હમણાં પાછળ આવશે. ચાલો, વિન્યાસ શબ્દ આવ્યો. વિન્યાસ એટલે શું થાય? ગોઠવણી. પણ કોની ગોઠવણી? તો કે સર જરાયુ વિન્યાસ. એટલે કે જરાયુ જે છે એની ઉપર કેવી રીતે અંડકો ગોઠવાયેલા હોય એને જરાયુ વિન્યાસ કહેવાય. બીજાશયની અંદર એટલે કે આ છે આપણું સ્ત્રીકેસર. સ્ત્રીકેસરનો નીચેનો ભાગ એટલે બીજાશય અને એની ઉપર આવેલો આ પરાગાસન. હવે આની અંદર મારે શું કરવું છે? બીજાશય અંડકો ગોઠવવા છે. હવે આ અંડકો છે ડાયરેક્ટ તો ગોઠવાયેલા ન હોય. કોની ઉપર ગોઠવાય? તો કે સર જરાયુ ઉપર ગોઠવાયેલા છે. તો આ જરાયુ ઉપર અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હા, આગળ વધો.
કેટલા પ્રકાર છે જો તો ગણો તો 1 2 3 4 ને 5 5 પ્રકાર છે અલગ અલગ બરોબર ક્યાં ક્યાં પ્રકાર છે પહેલો પ્રકાર જો ધારાવર્તી ધારાવર્તી એટલે એક ધાર હોય એની ઉપર ગોઠવાયેલું હોય અત્યારે વટાણાની સિઝન છે ઘરે વટાણા આવે તો એક વટાણા લઈ લેવાના 5-6 વટાણા લઈ લેવાના કેમ કે તમે આમ બહુ સ્પેસિફિકલી તો આમ તોડો નહીં આમ જેમ ફાવે એમ ફાટ કરતો તોડી નાખી એમ નથી કરવાનું આપણે શું કરવાનું છે વટાણા લેવાના હવે વટાણાની અંદર શું કરવાનું તો કે જે એના બે ઉપરના જે હોય ને શું કહેવાય એને છાલ એ એવી રીતે તોડવાની જેનાથી એની ઉપર જે વટાણા દાણા છે તૂટી ન જાય તો શું થશે આ એક છાલ થઈ આ બીજી છાલ થઈ તો અમુક દાણા છે ને એ આ ધાર ઉપર ગોઠવાયેલા હોય કઈ ધાર ઉપર આ ધાર ઉપર અને એની પછી આમ તો આપણે આમ લાઈનમાં સીધું બતાય પણ બીજે છે ને એ આ બાજુ ગોઠવાયેલા હોય અંડકો કઈ જગ્યાએ ગોઠવાયા છે ભાઈ આને અંડકો નો કહેવાય આને ફ્રૂટ કહેવાય કેમ કે ફલન થઈ ના બને પણ તો ફલન કઈ જગ્યાએ થાય જે જગ્યાએ અંડક હોય ન્યા એટલે આપણને આવું બતાય ખબર પડી તો અહીંયા આપણને શું બતાય છે તો કે સર અમુક આ બાજુ અને અમુક આ બાજુ ગોઠવાના ક્યાં છે ધાર ઉપર આ વટાણાની આવી ધાર હોય ને એની ઉપર ગોઠવાયેલા છે આથી આવા જરાયુ વિન્યાસમાં કે જેમાં અંડકો છે એ કઈ બાજુ બતાય છે તો કે સર એક ધાર ઉપર બે હરોળની અંદર ગોઠવાય છે એક્ઝામ્પલ વાંચો જો બીજાશયની વક્ષ સેવની ઉપર જરાયુનું નિર્માણ થાય વક્ષ સેવની એટલે શું વક્ષ એટલે એક ભાગ છે આગળનો ભાગ સેવની એટલે ધાર એટલે આગળની ધાર ઉપર જરાયું નિર્માણ થયું અને એ જરાયુ ઉપરથી પાછા કોણ ઉત્પન્ન થયા અંડકો ઉત્પન્ન થયા આથી એને શું કહેવાય ધારાવર્તી જરાયુ વિન્યાસ કહેવાય હવે ધારા સ્પર્શી ધારાવર્તીમાં ગોઠવાઈ જવું નહીં ધારા સ્પર્શી હતો કલિંકાંતર વિન્યાસમાં ધારાવર્તી છે કેમાં છે જરાયુ વિન્યાસ સમજ પડી એક્ઝામ્પલ વટાણા આ તો કોઈથી ભૂલાવા જ ન જોઈએ વટાણાની અંદર આપણને ખબર પડી ગઈ ધારની અંદર દરરોજ જોવો છો કે નથી જોતા ક્લિયર આ ધાર પર બે હરોળની અંદર છે અંડકો ઉત્પન્ન થાય છે ચાલો બીજું કયું છે અક્ષવર્તી અક્ષવર્તી અને મુક્ત કેન્દ્રની અંદર થોડુંક વિચારવા જેવું કેમ એવું અક્ષવર્તીની અંદર શું થાય જો કઈ જગ્યાએ કરો 9 પેજ એડ કરો હા આ શું છે ભાઈ એક ધાર વચ્ચેની અક્ષ છે એટલે કે પાઇપ જેવું છે બતાડો પાઇપ બધાને હવે આ પાઇપમાં શું થાય છે આ પાઇપનો આડછેદ લીધો છે ઊભો આડછેદ કેવો છે ઊભો છેદ હવે અહીંથી અહીંયા હોય ને તો બતાય આપણને પાછળની બાજુ એ બતાય આપણને આમાં ન બતાય આ બાજુ હશે એ બતાય આ રીતનું છે હવે આને નાને હું આમ કાપો આડો છેદ લઉં તો શું થાય ઉપરથી જોવા તો નીચે જોઈ શકું કે ન જોઈ શકું તો કે સર આ જોઈ શકીએ ને એટલે આ મેઇન ભાગ છે અને આ વચ્ચેની અક્ષ આ જે દોરી મેં આ છે ખબર પડી એટલી વસ્તુ તો અંડકો કઈ જગ્યાએ ગોઠવાયેલા હોય સર અંદરની બાજુ હોય સાહેબ પાયે થાય છે હું ખબર છે આ જે અંડકો છે આ છે કેવું આખું એક કોટર છે ઉપરથી નીચે સુધી વચ્ચે એક ખડીયો છે ને આજુબાજુ શું છે એક બોક્સ છે આખું એટલે કે વચ્ચે પોલો અવકાશ છે ને આજુબાજુ જરાયું ઉત્પન્ન ક્યાં થયું આ અક્ષ માથે થયું એટલે આની ફરતે શું હોય અંડકો હોય એટલે સમજ પડી હવે આની અંદર શું થાય છે ખબર પટલ પડી ગયા એક પડદો અહીંયા મારી દીધો એક પડદો અહીંયા મારી દીધો એક પડદો અહીંયા મારી દીધો એને લીધે શું થયું હતું એક જ કોટર તો વચ્ચે પડદા આવી ગયા એટલે ઘણા બધા કોટર જેવું નિર્માણ થઈ ગયું કે ન થઈ ગયું હવે મારી પાસે અત્યારે આ એક જ રૂમ છે અહીં વચ્ચે એક પડદો મારી દો અહીંયા એક પડદો મારી દો 3 રૂમ થઈ ગયા એવું ન થઈ જાય એવી રીતનું આપણને આમાં જોવા મળે છે જો જરાયું ક્યાં હોય અક્ષીય હોય એટલે અક્ષ ઉપર નિર્માણ થયો બીજું શું થાય છે અંડકો બહુકોટરીય બીજાશયમાં ગોઠવાયેલા છે એટલે કે છે આમ તો એક જ કોટર પરંતુ એક પડદો અહીંયા માર્યો
બીજો પડદો અહીંયા માર્યો, ત્રીજો પડદો અહીંયા માર્યો. આથી કેવું કોટર થઈ ગયું? બહુકોટરીય બીજાશયની અંદર ગોઠવાયેલા છે. સમજ પડી? એટલે અહીંયા કેટલા કોટર જોવા મળ્યા? 1 2 3 કોટર. કેમ આવું જોવા મળે? તો કે જાસૂદ, ટમેટા અને લીંબુ. જો ટમેટા આવ્યા, મેં કીધું તો હમણાં આવશે, આવ્યા ને. આ કૂટ પટલ તમારે જોવું હોય ને કઈ રીતે જોવાનું? લીંબુનું આમ ઊભું ભાગ કરો. લીંબુ શું કરવાનું? હોટલની અંદર તમે જમવા બેહો તો ત્યાં લીંબુ જ મૂકેલા, ઘરે તમે છે ને લીંબુ શરબત બનાવો ને ત્યારે તમે લીંબુ જ કાપો. પણ બે અલગ અલગ કેમ દેખાય ખબર? હોટલની અંદર કાપ્યા હોય ને ઊભા કાપ્યા એટલે ઊભો છેદ હોય ને, ઘરે તમે કાપો ને આડો છેદ બતાવી તો સમજ પડે છે. તો લીંબુનો આડો છેદ કરવાનો. હમણાં લેક્ચર પૂરો થાય ને પછી જાજો એટલે તમને આવું બતાશે અલગ અલગ. હવે ત્યાં જે બધા બતાય છે એ કોણ હોય? બીજ હોય, અંડક હોય નહીં. કેમ કે અંડકનું ફલન થઈ ગયું ત્યારે તો લીંબુ નિર્માણ પામ્યા ને, ખબર પડી? ફ્રૂટ છે એટલા માટે. એટલે આ તમને અહીંયા આ જોવા મળે છે એ શું છે? તો કે સર આ બીજ છે. પણ આપણે ભણે છે હું તો કે સર અંડકો. પણ અંડકો જે જગ્યાએ હોય ત્યાં જ બીજનું નિર્માણ થાય. ડાઉટ છે કાંઈ? ચાલો, જાસૂદમાં એનું સ્ત્રી કેસરનો આડો છેદ લેવાનો. એ બહુ માઇક્રોસ્કોપિક લેવલ હોય, નાનું નાનું હોય ને. ત્રીજું કોણ છે? ચર્મવર્તી પરાઇટર તરીકે શું થાય છે? આમાં જો અક્ષ ઉપર નિર્માણ પામતા હતા બીજ, જો બતાય છે અક્ષ ઉપર નિર્માણ પામ્યા હોય એવું. હવે આ જે છે ને એમાં શું થાય ખબર? આ અક્ષ ઉપર નહીં, જે સર્કલ હતું એ જ સર્કલ દોરું છું પાછું. આ અંદરની દિવાલ થાય કે ન થાય? અને આ બહારની. ખબર ન પડતી હોય ને જોઈ લેવાનું. છાલી હોય ને ઘરે, અંદરની સપાટી કોના સંપર્કમાં હોય? તો કે એના જેના અંદર એને દૂધ ભર્યું હોય તો દૂધની સંપર્કમાં જે સપાટી આવે એને અંદરની સપાટી કહેવાય. ને આપણે દૂધ પીતા હોય તો આપણો હાથ જે સપાટીની અંદર એને બહારની સપાટી કહેવાય. એટલું લોજિકલ સમજાય છે? તો બીજ ક્યાં ઉત્પન્ન થાય ભાઈ? તો કે સર અક્ષ ઉપર વચ્ચે નથી થતા, પરંતુ જે અંદરની દિવાલ છે અહીંયા બીજ ઉત્પન્ન થયા. આવું જે જરય વિન્યાસ હોય એને શું કહેવાય? ચર્મવર્તી જરય વિન્યાસ કહેવાય. જો અહીં બતાવું, અંદરની દિવાલ ઉપર બીજોનું નિર્માણ થાય છે. પાયા જો કોટર આપણને બતાતા નથી. કોટર બતાય તમને અલગ અલગ કોટર હોય એવું? તો કે સર નથી બતાતા. પરંતુ અહીંયા વચ્ચે છે ને પડદા જેવું હાજર હોય. આથી આપણને કેવું થાય કે અલગ અલગ કોટરની અંદર વિભાજિત થઈ ગયું ને એવું લાગે, પણ હકીકતમાં હોય નહીં. જો અંડકો બીજાશયની અંદરની દિવાલ પરથી પરિઘ, તમે પરિઘ ગોતો ને, વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો ક્યુ ગણો? આ 2πr આને કયો? યાદ આવે છે આવું કંઈ? ફિઝિક્સમાં આવતું હશે. તો પરિઘવર્તી દિશાની અંદર શું થાય છે? વિકાસ પામે છે. બીજાશય કેવું છે? એક કોટરીય જ છે, પરંતુ એની અંદર કૂટ પટ આવેલા હોય એને લીધે દ્વિકોટરીય બને એવું લાગે આપણને. કોઈ ડાઉટ છે? કોઈ સર બોલ્યો મને સંભળાવો. ઓકે. કોની અંદર જોવા મળે? દારૂડીની અંદર ને રાઈની અંદર. જો પાછી રાઈ આવી. શાકની અંદર રાઈ નહીં આવતી ને એટલી રાઈ આમાં આવે. ચલો સમજાય છે ને? સંતોષ, પ્રકાશ, તુષાર, પેનલ, હિરલ, સુરભી. તુષાર તું ક્યાં વયો ગયો? બતાતો નથી મને તું. હા આવ્યો. હવે ખાવાનો તો વયો ગયો ને કાંઈ? જોજો ઓપરેશન કરતી વખતે ખાવા જવા નહીં મળે. એમાં કાર્ડિયો થોરાસિક સર્જન બને તો 8 કલાક અહીંયા ઊભું રહેવું પડશે. વોશરૂમ જવાય નહીં મળે. આપણે વોશરૂમ જવામાં એ બીજા આકરો ઉકલી જાય. ચાલો, તલસ્થ, જેને બેઝલ તરીકે ઓળખવામાં આવે. બેઝલ એટલે શું સમજવું? તો કે સર તળિયે. જો આકૃતિ જો, આકૃતિની અંદર આ બતાવી તમને હું દોરું છું. લાઇનિંગ આખી એ શું છે? બીજાશય છે. ને એની અંદર આ વ્હાઇટ કલરનું તમને બતાવી છે ને એ શું છે? અંડક છે. અંડક ક્યાં ગોઠવાનું જોવો તો? તળિયે. આથી આવા જરાય વિન્યાસને શું કહેવાય? તલસ્થ કહેવાય. બીજાશયના તલ ભાગે જરાય ઉત્પન્ન થાય ને એની ઉપર એક જ અંડક ગોતવાય.
કોની અંદર હોય? તો કે સર સૂર્યમુખી અને ગલગોટાની અંદર આપણને આવું જોવા મળે છે. આગળ વધો. ચાલો. મુક્ત કેન્દ્રસ્થ અંડકો કેન્દ્રસ્થ ધરી ઉપર ગોઠવાયેલા હોય તો સર આમાં શું ફરક? તો આમાં પડદા છે, જેને લીધે બીજાશય બહુકોટરીય બની જાય છે, પરંતુ આમાં પડદા આવેલા હોતા નથી. પડદા ગેરહાજર હોય. કેમાં જોવા મળે? ડાયન્થસ અને પ્રાઇમરોઝની અંદર આપણને જોવા મળે છે. તો અહીંયા તમારું પહેલું પેજ જે ડાયાગ્રામ બુકનું છે ને અહીંયા પૂરું થાય છે. કેટલી બધી વસ્તુ એક પેજની અંદર આવી ગઈ. પહેલો અને બીજા પેજનું ઉપરનું છે થોડુંક થોડુંક. તમારે ટેક્સ્ટ બુક ખોલો તો એમાં કહું ને એટલા પેજ પૂરા. કાલે રીડિંગ કરીને આવવા. પેજ નંબર 73 ઉપર જો ઉપર છે ને આપણે ઓલું ભણી ગયા હતા ને કેવું પુષ્પ આવેલું હોય, અધો જાય પરી જાય, એની નીચે જો લખ્યું છે પુષ્પના ભાગો. ત્યાંથી શરૂઆત કરવાની તે છેક 76મા પેજમાં ઉપરની બાજુ જો જરાય વિન્યાસ પૂરો થાય ત્યાં સુધી રીડ કરીને આવવાનું છે. બધું આવી ગયું છે. કાંઈ હોય તો મને કાલે કહેજો, બરોબર? હા, તો આગળ વધો. હવે કોણ આવ્યું? ફળ. સર આપણે અહીંયા શું જોયું ખબર? ખાલી પુષ્પના ભાગો જોયા, એને કટબટ કર્યું, હું બતાવી, ખાલી થોડુંક થોડુંક જોયું, ઉપરથી જોયું, અંદર તો હજી ગયા નથી, અને સીધું આવી ગયું ફળ. સર વચ્ચે ફલનની પ્રક્રિયા થઈ, પછી ફલન થયું, એ બધું કેવો ભ્રૂણ બન્યો, એ બધું આમાં કાંઈ છે નહીં. એ બધું આપણે 12માં ભણવું. ક્લિયર? તો ચાલો હવે આપણે ભણવાનું છે ફળ. ફળ કેવું હોય? ચાલો, અંડક એટલે ખબર પડી ને અંડક ક્યાં હતું, કોની ઉપર ગોઠવાયેલું હતું. ચાલો આ બધા ઓળખો છે. આ બેન કોણ છે? તો કે સર આ તો સ્ત્રી કેસર બેન છે. હવે આ સ્ત્રી કેસરની અંદર અંડક હતું અને બીજાશય હતું. બીજાશય છે એ ફલન થઈ જાય એટલે કે માનો કે અહીંયા અંડકોષ હોય, એટલે કે આ બીજાશય છે, બીજાશયની અંદર અંડક છે, અંડકની અંદર આપણે જોયા હતા ખબર અલગ અલગ કોષો હોય. ત્રીજા ચેપ્ટરમાં થોડુંક એવું જોયું હતું. એમાં એ અંડકોષ હતો. આ અંડકોષ સાથે નરજન્યુ છે એ ફલન કરાવીને શું બનાવશે? ફલિતાંડ. ફલિતાંડમાંથી શું બને? તો કે સર ભ્રૂણ બને. ભ્રૂણ કેટલા ભાગ ધરાવી હમણાં પાછળ ભણાવીશ. તો આ જે ભ્રૂણની આગળથી આખું જે બને એને શું કહેવાય? બીજ કહેવાય. શું કહેવાય? બીજ. ઉપર કોણ છે? બીજાશય છે. બીજાશય ક્યારે કહેવાય? ફલન પેલા કહેવાય. એટલે કે આ જે ઉપરનો ભાગ છે એ, પણ તું ફલન થઈ ગયા પછી શું બની જાય? ફળ બને. કેરીને રિલેટ કરો. બીજ ક્યાં હોય? ગોઠલી હાવ અંદર હોય. આપણે ખાઈએ છીએ કેરીનું ફળ ખાઈએ છીએ, ક્યાં હોય? બહાર હોય. એ શું છે? બીજાશય છે. સમજાણું? આગળ વધો. બીજાશય હેમાં બન્યું તું ભાઈ? તો કે સર ફળની અંદર નિર્માણ પામ્યું. ફળ એટલે કે ધારો કે કેરી શું છે? કેરી. તો કેરી બે ભાગ ધરાવે. ક્યાં ક્યાં? બહારની બાજુ જે ફળ ખાઈએ છીએ એને ફલાવરણ કહેવાય, અને અંદરની બાજુએ જે આવેલું છે એને બીજ કહેવાય. જે ગોઠલી, ગોઠલો નથી કહેતો, ગોઠલી કહું છું, જે ગોઠલાની અંદર હોય ને ઈ. સમજા પડી કે નથી પડી? હા હો કરો છો, ઊંઘી ગયા. ચાલો, ફલાવરણ હોય ને, ફલાવરણ એટલે કે ફળનું જે આવરણ છે એ બે પ્રકારના હોય. કાં તો શુષ્ક હોય, કાં તો માંસલ હોય. શુષ્ક એટલે કે ફળ તો આપણે ઘણા બધા જોઈએ છીએ. હવે ઈ ફળ છે એની ફરતે માંસલ આવરણ હોય તે અને નોય હોય. જો ન હોય તેને શુષ્ક ફળ કહેવાય, હોય તેને શું કહેવાય? માંસલ ફળ કહેવાય. જો માંસલ આવરણ હોય તો એને ફલાવરણને 3 ભાગની અંદર વહેંચવામાં આવે. સૌથી અંદર આવેલું હોય એને અંતઃફલાવરણ કહેવાય, વચ્ચેની અંદર આવેલું હોય મધ્ય ફલાવરણ કહેવાય, ને સૌથી બહાર આવેલું હોય એને બાહ્ય ફલાવરણ કહેવાય. સર કેરીની અંદર સમજાવો. અંતઃફલાવરણ કયું, મધ્ય ફલાવરણ કયું અને બાહ્ય ફલાવરણ કયું? ચાલો, કેરી તમે કેરીનો રસ કાઢવા માટે લીધી. કેરી ખાવા માટે નહીં, કેરીનો રસ કાઢવા માટે. તો ઉપરથી હું છાલ ઉતારી નાખો કે ન ઉતારી નાખો? પીળા કલરની છાલ હોય એને શું કહેવાય? એને બાહ્ય ફલાવરણ કહેવાય, જે છાલ હોય તે. હવે જેમાંથી રસ નીકળે છે કેરીનો
અથવા તો કેરી આપણે ખાઈએ, ચીર ખાઈએ કેરીની, તો જે વસ્તુ આપણે ખાઈ જઈએ છીએ એને શું કહેવાય? મધ્ય ફલાવણ કહેવાય. અને જે ગોઠલો આપણે મૂકી દઈએ છીએ ને, જે સખત ભાગ છે, કડક ભાગ છે, એ જે આખો ભાગ હોય એને અંતઃ ફલાવરણ કહેવાય. નારિયેળની અંદર એવું જોવા મળે. નારિયેળ વધેર્યું છે કોઈએ, શુભ મુહૂર્ત કરતા ત્યારે શ્રીફળ વધેરી ને આપણે, તેમાં ડાયરેક્ટ આપણે છાલા કાઢી નાખીએ. એ છાલા કાઢી નાખે ને એ બાહ્ય ફલાવરણ નથી. આ નારિયેળની અંદર તમને બાહ્ય ફલાવરણ બતાતું નથી. તો બાહ્ય ફલાવરણ હોય ક્યાં? ત્રોફો જોયો લીલા કલરનો, નદી કિનારે ન હોય પણ દરિયા કિનારે આપણે પીએ. ઈ ત્રોફામાં ખબર, ઈ ત્રોફા હોય ને શ્રીફળ બે એક જ છે, પરંતુ આપણને શ્રીફળની અંદર બાર ગ્રીન કલરનું બતાતું નથી, ડાયરેક્ટ રેસા રેસા વાળું બતાય. એ રેસા છે ને એ મધ્ય ફલાવણ છે. બાહ્ય ફલાવણ જે આપણને ત્રોફાની અંદર ગ્રીન કલરનો ભાગ જોવા મળે ને, આ રીતનો ત્રોફો હોય ને આ જે તમને અહીંથી ગ્રીન કલરનો ભાગ જોવા મળે, જે લીસો લીસો હોય, એ કેવું હોય? બાહ્ય ફલાવણ. અંદર જે રેસા હોય, જે આપણે શ્રીફળ વધેરા સમયે બહાર કાઢી નાખીએ, એ મધ્ય ફલાવણ. અને જે આ કડક કઠણ ભાગ જે જોવા મળે એ કેવો છે? અંતઃ ફલાવરણ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર કે ડાઉટ છે? તો આ બે ફળ જો, કેરી જો અને નારિયેળ જો, એમાં આપણને ત્રણ ફળ જો, ત્રણ લેયર જોવા મળે ફલાવરણના. આવા ફળને શું કહેવાય? અષ્ટિલા ફળ તરીકે ઓળખવામાં, જ્યાં ત્રણ લેયર જોવા મળે. અષ્ટિલાને ઇંગ્લિશની અંદર ડ્રુપ તરીકે ઓળખવામાં. શું કહેવાય? ડ્રુપ. DRUPE. કેરીની અંદર, એક કેરીની અંદર તમને કેટલા ગોઠલા મળે? એનો મતલબ શું થયો? આ છે તો અહીંયા હું બીજા છે દોરી શકું? ન દોરી શકું. એક બીજ મળ્યું એટલે કે એક ગોઠલો મળ્યો, એટલે આ કેવું હશે? એક સ્ત્રી કેસરીની અંદર એક જ બીજાશય હશે, એટલે કે એક બીજાશયની અંદર આપણને એક જ અંડક જોવા મળે. સમજ પડી? એટલે કે આનું પુષ્પ લ્યો ને, તો એ પુષ્પની અંદર તમને એક સ્ત્રી કેસર જોવા મળે ને એનું બીજાશય કેવું હશે? ઉચ્ચસ્થ હશે, એટલે કે આ અધોજાય પુષ્પ હશે. આ પેજની અંદર કોઈને કઈ ડાઉટ તો બોલો. હું ભણ્યા તો કે સર આ એક સ્ત્રી કેસર લઈ દઉં. સ્ત્રી કેસરની અંદર અંડક હતું, અંડક છે ફલન થઈને બીજ બને અને બીજાશય છે ફલન પછી ફળ બને. તો આપણે ફળની વાત કરી, બીજની વાત તો બાકી છે ને અત્યારે. હવે બીજની વાત કરશું. જો આવ્યું અંડક છે ફલન પછી એમાં બની જાય. હવે બીજ છે, બીજની અંદર બે વસ્તુ આપણને જો કઈ કઈ? એક તો બીજાવરણ છે. જો બીજાવરણ બધા બીજની અંદર હોય. બીજાવરણ હોય ને, અનાવૃત બીજધારી હોય કે બીજધારી હોય, બેની અંદર. પરંતુ ફ્રૂટનું આવરણ ન હોય તેને અનાવૃત બીજધારી કહેવાય. ફ્રૂટનું આવરણ હોય તેને આવૃત બીજધારી કહેવાય. તો બીજાવરણ તો બધાની અંદર હશે. બીજ બે વસ્તુ ધરે, એક તો બીજાવરણ એટલે કે બીજની ઉપરનું આવરણ, અને બીજું છે એ ભ્રૂણ. આપણે ભ્રૂણ લેતા હતા ને, જેનથી તો વનસ્પતિ ઉગતી હતી, બીજ જ કહેવાય એને. આ બીજની અંદર ભ્રૂણ છે, એટલે કે જે જીવિત ભાગ છે, એ કઈ વસ્તુ ધરાવે? તો મેં એને કીધું હતું ભ્રૂણ ધરી ધરાવે. ધરાવે ભ્રૂણ ધરી? આપણે આવું કર્યું હતું. હતું નીચે જે ભાગ ઉગતો હતો એને તો ભ્રૂણ મૂળ કીધું તું. ઉપર ભાગ હતો એને ભ્રૂણાગ્ર પ્લ્યુમૂળ કીધું તું. ખબર પડી ગઈ? ભ્રૂણ ધરી આવે ને ભ્રૂણ મૂળ ધરાવે. ને હજી એક વસ્તુ ધરાવે છે જેને બીજપત્ર કહેવાય. આ શું છે? બીજપત્ર. જો આ બે બીજપત્ર છે એની સંખ્યા 2 હોય તો એને દ્વિદળી વનસ્પતિ કહેવાય, અને બીજપત્ર એક જ આવેલું હોય તો એને એકદળી વનસ્પતિ કહેવાય. એકદળી વનસ્પતિનું એક્ઝામ્પલ છે ઘઉં અને મકાઈ. આપણે જોઈએ મકાઈના ઘણા બધા દાણા હોય તો આ એક દાણો છે એ ફ્રૂટ ગણાય. ખબર પડી? ઘઉં છે તો આ ઘઉંનો એક દાણો ફ્રૂટ ગણાય. એમાં એક જ બીજપત્ર હોય. કઈ જગ્યાએ હોય? તમે આ જો છો ને, આ બીજપત્ર નથી, આ એનું ફ્રૂટ છે. બીજપત્ર એની અંદર હોય. જ્યારે દ્વિદળીની અંદર વટાણા છે, ચણા છે, એને આપણે બે ભાગ કરીએ. કે ચણાને તમે કરો, અત્યારની સિઝનમાં લીલા ચણા આવે, ખબર? લીલા કલરના એના બે ભાગ થઈ શકે.
વટાણાના તમે કરતા જ હોય, નવરા બેઠા બેઠા આમ દાંત મારી મારીને 2 ભાગ કરે ને જોવે તો ડોક્ટર બનવું હોય તો એ બધું દ્વિદળીની અંદર આવે. સમજાણું? હવે આપણે દ્વિદળી આખો ડિપાર્ટમેન્ટ ભણવાનો છે ને એક દળી આખો ડિપાર્ટમેન્ટ ભણવાનો. કેટલાને ઊંઘ આવે છે? નથી આવતી ને? તો વાંધો. કોની રચના આવી ભાઈ? આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. ખૂબ જ અગત્યનો છે, યાદ રાખજો, હમણાં સમજાવીશ. બીજ કેટલી વસ્તુ ધરાવતું હતું? હાલો આપણે પેલા વયા જઈએ પુષ્પમાં. પુષ્પમાં 4 ચક્ર, વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર. બધું મગજની અંદર બતાવે છે ને, કૂતરો બોલે કૂતરો બતાવે એમાં બતાણું. હવે એમાં વહી જાવ સ્ત્રી કેસરની અંદર. સ્ત્રી કેસરની અંદર 3 વસ્તુ હતી: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બીજાશયની અંદર અંડક હતા, એ કઈ રીતે ગોઠવાયેલા હોય એ આપણે જરાય વિન્યાસની અંદર ભણી ગયા. હવે આખું બીજાશય છે એ ફલન પછી ફળની અંદર રૂપાંતરણ પામી ગયું હતું. ફળ છે એ 2 વસ્તુ ધરાવે, એક તો ફલાવરણ ધરાવે ને એક બીજ ધરાવે. ફલાવરણ છે અંત ફલાવરણ, બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ ભણી ગયા. હવે બીજની વાત આવી. બીજ 2 વસ્તુ ધરાવે. કઈ કઈ વસ્તુ ધરાવે કે સર એક ભ્રૂણ ધરાવે ને એક બીજાવરણ ધરાવે. બીજાવરણ છે ને અંદર ભ્રૂણ છે, તો ભ્રૂણ છે એ પાછી 3 વસ્તુ: ભ્રૂણ મૂળ હોય, ભ્રૂણ ધરી હોય ને બીજપત્ર હોય. એટલું સમજાય છે કે ભેગું થઈ ગયું બધું? જો 2 બીજપત્ર હોય તો એને દ્વિદળી કહેવાય ને 1 બીજપત્ર હોય એને એકદળી કહેવાય. હવે આપણે બીજપત્ર 2 હોય એવી વસ્તુ જોઈએ, એને દ્વિદળી બીજ કહેવાય. બીજાવરણ જોયા તક નહોતા જોયા? એમાંય પાછો ફરક. 2 બીજાવરણ હોય, એક અંદર હોય ને એક બહાર. બહાર જે બીજાવરણ આવેલું છે એટલે કે બીજની ફરતે આવેલું આવરણ છે એને બાહ્ય બીજાવરણ કહેવાય, અને અંદરનું જે બીજાવરણ છે એને અંતઃ બીજાવરણ કહેવાય. ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખો. એક છે ટેસ્ટા અને એક છે ટેગમેન્ટ. સર કઈ રીતે યાદ રાખવું? આમાં ટેસ્ટામાંથી એ કાઢ નાખું શું આવે? ટેસ્ટ આવે કે ન આવે? હવે આમાં કોઈને ઘરના ખાવામાં તો ટેસ્ટ આવતો નથી એટલે તો બહાર ખાવા જાય. બહારના ખાવાની અંદર ટેસ્ટ આવે છે એટલે બહારનું જે બીજાવરણ છે એટલે કે બાહ્ય બીજાવરણ છે એનું નામ ટેસ્ટ ઉપરથી રાખવાનું, ટેસ્ટા. યાદ રહી જશે? બાહ્ય બીજાવરણને ટેસ્ટા કહેવાય. અંદરનું જે છે એને ટેગમેન્ટ યાદ રાખો. બરોબર? હવે બીજા અમુક કન્સેપ્ટ છે સમજી લઈએ. વાલનું બીજ હોય, વાલ લાવો ને તમે ઘરે વાલનું શાક કરવા માટે, સફેદ કલરના, ત્યારે એમાં જોવા શું જોવાનું? તો કે એની ઉપર એક ડાઘો હોય ને એવું જોવા મળે. માનો કે આને અમે 2 ફાડા કર્યા નથી એટલે વાલનું બીજ આવું બતાય કે ન બતાય? એનો આ ભાગ જે છે ત્યાં તમે જોજો તો તમને એક ઘાટો ભાગ જોવા મળશે, એટલે કે એક ડાઘો જોવા મળશે. એ ડાઘો હેનો છે? તો કે ઈ ડાઘો છે એ જે આ બીજ જ્યારે વિકાસ પામતું હોય ત્યારે ફળ સાથે જોડાયેલું હોય કે ન જોડાયેલું હોય? તેને શું કહેવાય? શેનાથી જોડાયેલું? તો અન્નનાળ દ્વારા જોડાયેલું. તો યાદ આવ્યું? એ અન્નનાળનો જે ડાઘો હોય ને એમાં ઉપર રહી જાય, જેને બીજ કેન્દ્ર કહેવાય અથવા તો હાયલમ કહેવાય અથવા તો નાભી તરીકે ઓળખવામાં આવે. જો લેખો, બીજાવરણ ઉપર ચાઠા જેવી રચના જોવા મળે જેને હાયલમ અથવા તો બીજ કેન્દ્ર અથવા તો નાભી કહેવાય છે. શું? તો વિકાસ પામતું જે બીજ છે એ ફળ સાથે જોડાયેલું હોય એવું દર્શાવે. હવે આ જે હાયલમ જે હોય, માનો કે અહીંયા આપણે હાયલમ જોવા મળ્યું, તો એની ઉપર એક છિદ્ર બતાય તમને. શું બતાય? હોલ બતાય. આ નીચે છે એ ડાઘો છે, ઉપર છે એ હોલ છે. એ હોલને શું કહેવાય? તો કે સાહેબ એને બીજ છિદ્ર કહેવાય અથવા તો માઇક્રોફાઇલ તરીકે ઓળખવામાં આવે. આ માઇક્રોફાઇલનું બીજની અંદર કામ છે. તો આપણું જે બીજાવરણ હોય ને એ બહુ સખત હોય. ચણાને તમારે તોડવો હોય, જે તમે ચણા પાણીપુરી નાખવા માટે પલાળો છો એને તોડવો હોય તમારે બળ કરવું પડે કે ન કરવું પડે? તો કે હા સર કરવું પડે ને. તો મારે એને ઉગાડવું હોય પાણીની અંદર જવા દેવું પડે કે ન જવા દેવું પડે? તો જે ઉગશે એ પાણી જાય કોના લીધે? બીજ છિદ્રને લીધે અંદર જાય. બાકી બધીથી પ્રસરણ પામી જાય નહીં.
મગ છે તો ઈ કઠણ લાગે આપણને, વાલ છે ઈ કઠણ લાગે છે. તેને ઉગાડવા માટે પાણી તો અંદર જવા દેવું પડે. એ પાણી જાય ક્યાંથી? તો કે સર આ બીજ છિદ્રમાંથી જાય. બરોબર. હવે બીજાવરણ તો પૂરા થઈ ગયા. બે પ્રકારના જોઈએ ને, બહારના બીજાવરણને શું કહેવાય? ટેસ્ટ ઉપરથી નામ આવતું હતું ટેસ્ટા. અંદરનું બીજાવરણ હોય ને ટેગમેન્ટ કહેવાય. હવે બીજાવરણની અંદર આવતો તો ભ્રૂણ. હવે ભ્રૂણ ભણે. બીજાવરણની અંદર આવેલો છે ભ્રૂણ, જેની બે વસ્તુ હોય, ભ્રૂણ ધરી હોય અને બીજપત્ર હોય. આપણે ભણી ગયા હતા ને, બે બીજપત્રો હોય છે. ભ્રૂણ ધરીના બે છેડા હોય, એક છેડાને ભ્રૂણ મૂળ કહેવાય ને એક છેડાને ભ્રૂણ ગ્રહ કહેવાય. આ તો ભણી ગયા આપણે. પૂરું. ચાલો, અહીંયા ચણાની આકૃતિ આપી છે. ચણાની આકૃતિમાં જો બીજાવરણ છે, અહીંયા તમને કયું બીજાવરણ બતાય? ટેગમેન્ટ બતાય કે ટેસ્ટા બતાય? હા, બાહ્ય બીજાવરણ બતાય. હવે જો અહીંયા બીજ છિદ્ર આપેલું છે ને નાભી આપેલી છે. નાભી એટલે કે ડાગો છે, એ ડાગો બતાય તમને? અને ડાગાની ઉપર એક છિદ્ર હોય એને બીજ છિદ્ર કહેવાય, માઇક્રોફાઇલ કહેવાય. હવે મેં શું કરી નાખ્યું? બીજાવરણ કાઢી નાખ્યું. બીજાવરણ મેં કાઢી નાખ્યા એટલે મને શું બતાણું? ભ્રૂણ બતાણો. ભ્રૂણની અંદર જો આ ભ્રૂણ ધરી બતાણી બધાને વચ્ચે આવેલી, એને એક છેડાને ભ્રૂણાગ્ર કીધું, એકને ભ્રૂણ મૂળ કીધું, ને બંને સપાટી ઉપર બે પત્ર આવેલા છે, અને બીજપત્ર કહેવાય. તો આપણે વચ્ચેની જે આ લાઈન હતી એની તો વાત કરી નાખી ને, ભ્રૂણ ધરીની વાત. હવે બીજપત્રની વાત કરવા. બીજપત્ર એટલે શું? તો કે સર એની અંદર શું હોય? ખોરાક. હવે તમે મને એક વાત કહો, તમે વટાણા ફોલો તો તમને સીધું શું મળે છે? વટાણાના દાણા મળે છે કે નથી મળતા? વચ્ચે શું હોય? અવકાશ હોય, જગ્યા હોય ને. ગોઠલી લ્યો, ગોઠલી. ગોઠલાને તોડો, બે ભાગ કરી નાખો, વચ્ચે અવકાશ હોય ને વચ્ચે ગોઠલી તમને જોવા મળે. અત્યારે લીલા ચણા જોવા મળે છે આપણને. લીલા ચણા આપણે આમ ફોલીએ એટલે બે ભાગ અલગ પડી ગયા ને પછી આપણને વચ્ચે ચણા જોવા મળે. આવો ચણા હોય, ગ્રીન કલરનો હોય. સિંગ ખાવ છો ને? સિંગ. સિંગને આપણે ફોલીએ એટલે વચ્ચે અવકાશ હોય ને અંદર સિંગના બે દાણા હોય. તો વચ્ચે અવકાશ જોવા મળે છે. અવકાશ છે શેનો? તો જ્યારે તમે ભણશો, આ શું દોર્યું? આ શું છે? અંડક છે. આ શું છે? અંડક છે. જો હું 12માનું એક ચેપ્ટર તે થોડુંક સમજાવું છું તમને, એ યાદ રાખજો. આ છે અંડક. અંડકની અંદર આપણે અહીંયા એક વચ્ચે રાણી બેઠી હતી, જેને આપણે નામ કીધું હતું અંડકોષ. એની બાજુમાં બે કોષો હતા. એનું કઈ કામ નથી અત્યારે. અહીંયા ઉપર આપણને 3 કોષો જોવા મળતા, એનું કઈ કામ છે નહીં. વચ્ચે જ કોષ જોવા મળતો હતો. કયો કોષ જોવા મળતો હતો વચ્ચે? ધ્રુવીય કોષ કેન્દ્ર. જે પેલા સિંગલ હતા, બે જોડાને 2n બની ગયા હતા, અને આ બધા n હોય. શીખવાડ્યું તો આવું મેં થોડુંક. હવે અહીંયા ઉડીને આવી પરાગરજ. પરાગરજની અંદર બે નરજન્યુ હોય. અત્યારે ખાલી યાદ રાખો, કેટલા નરજન્યુ હોય? બે નરજન્યુ હોય. એક નરજન્યુ આની સાથે ફલન થાય, અંડકોષ સાથે ફલન થાય. ને શું થયું? નરજન્યુ વત્તા અંડકોષ એટલે ફલિતાંડ, અને ફલિતાંડમાંથી શું બને? ભ્રૂણ. આ ભ્રૂણ એક ભ્રૂણ ધરી ધરાવતો હશે. આ બીજો નરજન્યુ છે એ આની સાથે ફલન કરે, એટલે આ 3n થયો કે ન થયો? હવે આ 3n છે એ સતત કોષ વિભાજન પામે રાખે. એના ભ્રૂણપોષના પાસે 3 પ્રકાર છે. કઈ રીતે નિર્માણ પામે એ 12માં ભણ્યું, પણ ખાલી આમાં સમજો કે અહીંથી શું બનશે નીકળું? ભ્રૂણપોષ છે. એટલી વાત ખબર પડી. આ બધું હોય ક્યાં? બીજાશયની અંદર હોય કે ન હોય? આ બીજાશય, એની અંદર આ માનો કે આ વટાણા છે, તો વટાણાની અંદર તમને ભ્રૂણની બાજુની અંદર આખો એટલો બધો ડિપાર્ટમેન્ટ ઓલાનો બતાય છે કે નથી બતાતો? ભ્રૂણપોષનો. ને પછી તમને સ્પેસ બતાવીને પછી શું બતાય? આ બધું.
હવે બીજપત્ર ક્યાં હશે એ મને તમે કહો. બીજપત્ર તો અહીંયા હોય કે ન હોય? બીજપત્ર તો આની પાસે છે, ખોરાક અહીંયા પડ્યો છે. પણ તમે જ્યારે ફ્રૂટ બની ગયું હોય ત્યારે તમે વટાણા ફોલો તો તમને આ જે ભ્રૂણ છે અને જે બહાર તમને છાલ બતાય છે જે બીજાશયમાંથી બનેલી હશે એની વચ્ચે તમને કાંઈ જોવા મળતું નથી, અવકાશ જોવા મળે છે. એનો મતલબ શું થયો કે આ ભ્રૂણપોષ છે એ ખોરાક છે એ બધો ગયો ક્યાં? તો કે સર આ બધો ખોરાક છે બીજપત્રની અંદર વયો. એટલે તમને બીજપત્ર, ભ્રૂણ અને બાર ખોખો એટલું જ બતાવે, વચ્ચે અવકાશ જોવા મળે. તેમાં ખોરાક છે કે નહીં? તો કે સર ખોરાક તો છે પણ તું છૂટો આટા નથી મારતો, બીજપત્રની અંદર આવી ગયો છે. એટલે આની અંદર તમને ભ્રૂણપોષ જોવા મળતું નથી જો આ વટાણા હોય તો. તો એવા જે બધા ભાગ છે એને શું કહેવાય? અભ્રૂણપોષી તરીકે ઓળખવામાં આવે. સમજ પડી? સિંગ લઈ લ્યો તો સિંગની અંદર બીજપત્ર તમને જોવા મળશે પરંતુ બહાર છૂટો છવાયું કઈ વસ્તુ જોવા મળશે નહીં. વટાણા લઈ લ્યો તો તમને એવું જોવા મળે, વચ્ચે અવકાશ જોવા મળે. ગોઠલી લઈ લો તો વચ્ચે અવકાશ જોવા મળે. પછી ચણા લઈ લો વચ્ચે અવકાશ જોવા મળે. એનો મતલબ હું વચ્ચે અવકાશ એટલે ત્યાં જે ભ્રૂણપોષ હતો એ જ્યારે પુખ્ત થયું ત્યારે કેમાં આવી ગયો? બીજપત્રની અંદર આવી ગયો. એટલે ભ્રૂણપોષ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું નથી. એટલે એવા બધાને શું કહેવાય? અભ્રૂણપોષી કહેવાય. તો દ્વિદળી જેટલા છે ને એમાં મોટા ભાગના કેવા છે? અભ્રૂણપોષી. એમાં આપણને ભ્રૂણપોષ જોવા મળે નહીં. અભ્રૂણપોષીનું બીજું નામ છે એક્સ આલ્બ્યુમિનસ અથવા તો નોન આલ્બ્યુમિનસ અથવા તો નોન એન્ડોસ્પર્મી. એ બધાના નામ છે. આ બધા નામ આવશે, અત્યારે નહીં હોય ને તો 12માની અંદર આવશે, યાદ રાખજો. એટલે અહીંયા લખી નાખ. એક્ઝામ્પલ: વાલ, વટાણા, ચણા, કેરી. ખબર પડી? હવે ભ્રૂણપોષ એટલે શું? ડોડો લીધો, ડોડાના અંદરથી એક મકાઈનો દાણો કાઢો. આ મકાઈનો દાણો છે. એમાં પીળા પીળા કલરનું આવે ને એ પ્રોટીન હોય. પીળા કલરનું આપણને બતાવે ને મકાઈનો દાણો. તમે ચણા ખાવ તો ખાવ છો, મોટો ભાગ તો બીજપત્રનો છે. આ બીજપત્ર બતાવે ને તમે ચણા ખાવ તો આવું નથી, આ ખાવ છો આમાં મોટો ભાગ કયો છે? બીજપત્ર. આમાં તમે બીજપત્ર તો બહુ નાનું એવું હોય. બીજપત્ર ક્યાં હોય ખબર છે? આ મેં ઘાટું કર્યું બતાવ્યું તમને, એટલું જ બીજપત્ર છે. તો સર બીજો બધો ભાગ છે એ અહીંયા ઉપર બધે ભ્રૂણપોષ ભરેલો છે. તો આ ભ્રૂણપોષ આમાં બતાવી છે કે નથી બતાવતો? તો આવા બીજપત્રને શું કહેવાય? ભ્રૂણપોષી કહેવાય. બધી એક દળી છે ને, ઘઉં છે, બાજરો છે, એ બધી એક દળી છે. એમાં મોટા ભાગના કેવા છે? ભ્રૂણપોષી આવશે. હવે આપણે તો ભણીએ છીએ ડોક્ટર બનવાનો, અપવાદ તો બધે આવે જ તે. દ્વિદળીની અંદર અપવાદ છે કે એમાં ભ્રૂણપોષી બીજ જોવા મળે. એક્ઝામ્પલ છે એરંડો, કેસ્ટર ઓઇલ. એરડિયું નાખો ને તમે, દિવેલ, એ જેમાંથી બની દ્વિદળી છે પણ એની અંદર આપણને શું જોવા મળે છે? ભ્રૂણપોષ જોવા મળે છે. આલ્બ્યુમિનસ અથવા તો એન્ડોસ્પર્મિક તરીકે ઓળખવામાં આવે. તો આ કન્સેપ્ટ ખબર પડ્યો? ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. અભ્રૂણપોષી દ્વિદળી મોટાભાગની વનસ્પતિ કેવી હોય? અભ્રૂણપોષી. એમાં આ વચ્ચે અવકાશ જોવા મળે છે આપણને. હવે કોણ આવ્યું? એક દળી વાળા આવ્યા. એક દળીમાં શું હશે? એક દળી બીજ હશે. એમાં બે વિભાગ, ભ્રૂણપોષી એટલે શું ને અભ્રૂણપોષી. આ કન્સેપ્ટ તો ખબર પડી ગઈ ને? તમારે જો બધા ભ્રૂણપોષી છે, મકાઈ છે અને ધાન્ય, ઘઉં, બાજરી બધામાં આવે. પરંતુ એમાં એક અપવાદ છે કે જેમાં ભ્રૂણપોષ જોવા મળતો નથી. કોણ છે? ઓર્કિડ છે. હવે આમાં જો બીજની અંદર બીજાવરણ જે જોવા મળે છે કેવું હોય? પાતળું હોય અને ફળની દિવાલ સાથે જોડાયેલું હોય છે. બીજની અંદર શું છે? બીજાવરણ હોય. આપણે ઓલાની અંદર બીજાવરણ જોયા હતા ખબર છે? બાહ્યની અંદર ટેસ્ટ વાળું અને અંદરનું બીજું ટેગમેન્ટ. એમ આમાં નથી. આની અંદર બીજાવરણ છે પાતળું છે. કોની હારે જોડાયેલું છે? ફ્રૂટ હારે જોડાયેલું છે. ઓલાની અંદર ફ્રૂટથી સાથે જોડાયેલું હોય પરંતુ આમ છૂટું હોય થોડું. તમે વટાણાની ઉપરની છાલ કાઢવી ને, વટાણાની અંદર વટાણાનો દાણો હોય, એની અંદર બે બીજપત્ર હોય ને એની ઉપર આખું એક લેયર હોય જેને આપણે બીજાવરણ કહીએ. એને છૂટું પાડવું હોય તમે છૂટું પાડી શકો. પરંતુ તમે મકાઈનો દાણો હોય તેમાં બીજાવરણ છૂટું પાડીને મને બતાડજો. આ મકાઈનો દાણો છે એની ઉપર બીજાવરણ જે હોય એ છૂટું પાડીને મને બતાવજો. છૂટું પડે કે નથી પડતું મને કહેજો ખાલી.
મકાઈની સિઝન છે ને ઘરે હોય તો જોઈને કહેજો, લાવવાનું નથી, વેન નહીં કરતા નાના છોકરાને. સાહેબે મને કીધું તો મારે લાવી જ દો ડોડો, એવું નથી કરવાનું. આ મકાઈ છે, મકાઈનું બીજપત્ર આપણને છે ને અહીંયા જોવા મળે, ખબર પડી? આ છે ભ્રૂણપોષ. ભ્રૂણપોષ અને આનું જે બીજપત્ર અહીંયા વરુથિકા અહીંયા આપી છે, પણ એ આ રીતનું હોય શકે. આ ભ્રૂણની ધરી અને એનું બીજપત્ર. આનું જે બીજપત્ર હોય એને વરુથિકા કહેવાય. ભ્રૂણ ધરીનો આગળનો ભાગ છે એને ભ્રૂણાગ્ર કહેવાય ને એની ફરતે વિભેદન વગરના અમુક કોષો છે એ ભ્રૂણના અગ્રભાગ એટલે કે ભ્રૂણાગ્રની આગળની બાજુએ છે, એથી એને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય. ભ્રૂણ ધરીનો એક છેડો છે જેને ભ્રૂણમૂળ કહે છે, એની આગળની બાજુએ વિભેદન પામ્યા વગરના અમુક કોષ આવેલા હોય એને ભ્રૂણમૂળ ચોલ કહેવાય. સમજાણું? આ હવે આ મકાઈનું જે બીજ છે એની સાથે બીજાવરણ ચોતેલું છે, અલગ પાડી શકાતું નથી, આથી એને તુષ તરીકે ઓળખવામાં આવે. જો શું કહેવાય? અને બીજું એક પ્રોટીનનું લેયર આવેલું હોય છે અને પ્રોટીનનો જે સ્ટોર કરે એનું સ્તર છે, આથી એને સમિતા સ્તર કહેવાય. આમાં ભ્રૂણ જો અહીં વચ્ચે જોવા મળ્યું અને એની ફરતે ભ્રૂણની બહારની બાજુ આપણે ભ્રૂણપોષ જોવા મળે, સાથે આને ભ્રૂણપોષી બીજ કહે છે. સમજ પડી? હવે રીડિંગ કરો, કાંઈ છે નહીં. ભ્રૂણપોષને ભ્રૂણથી અલગ કરી શકતું પ્રોટીનનું સ્તર આવેલું હોય જેને સમિસ્તર સ્તર કહેવાય, જેને એલ્યુરોપ્લાસ્ટ કહેતા હતા, એની જેમ એલ્યુરો લેયર કહેવાય. ચેપ્ટર નંબર 8. ભ્રૂણ નાનો છે, કઈ જગ્યાએ આવેલો છે ભાઈ? તો કે ભ્રૂણપોષના એક છેડે આવેલો છે અને એક ઢાલ આકારનું બીજપત્ર ધરાવે જેને વરુથિકા અથવા તો સ્ક્યુટેલમ તરીકે ઓળખવામાં આવે. જો આ ઢાલ રાખી હોય બતાય તમને, આ એનું બીજપત્ર છે. ટૂંકી ધરી છે, ભ્રૂણમૂળ એક બાજુ હોય, એક બાજુ ભ્રૂણાગ્ર હોય, અને ભ્રૂણમૂળ ને ભ્રૂણાગ્ર બંને છે એ એક આવરણથી આવરિત થયેલા છે, જેને ભ્રૂણમૂળના ભાગે જે આવરણ છે એને ભ્રૂણમૂળ ચોલ કહેવાય, ભ્રૂણાગ્રના છેડે છે એને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય. કોલોરાઇઝા અને કોલેપ્ટાઇલ યાદ કેવી રીતે રાખવું? રૂટની પાસે આવેલું હોય એમાં આર શબ્દ આવે એટલે અહીં કોલોરાઇઝા આવ્યું, માઇકોરાઇઝા યાદ આવ્યું હતું, એટલે ભ્રૂણમૂળ ચોલને કોલોરાઇઝા કહેવાય. અને ભ્રૂણાગ્ર છે એને પ્લ્યુમૂળ કહેતા હતા એટલે એમાં પી આવે, અહીંયા કોલોપ્ટાઇલ આવ્યો, જો અહીં પી આવ્યું.